એ જે પગે બાંધા ઘૂંઘરા માથે ઓઢે વાળે એ જે પગે બાંધા ઘૂંઘરા એ જે અમે નારીઓ બનીને પડમાં ઘુમારે પણ જોનારા એ જેનો મલા રે હો જે કે જે અમે નિસરણે એ બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ અમે નિસારને એ બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ એનો મળ્યા રે હો દે કે જી અમે દાતરડા એ બનીને ખીલાબો ખાધા રે તપસ્યાના ફળ નો મળ્યા રે હો દે એ જે અમે દાદરડા એ બનીને ખીલાબો ખાધા રે પણ તપસ્યાના ફળ એ જે મને નો મળ્યા રે ખૂબ સરસ રજૂઆત કિરણબેને કરી. એકવાર જોરદાર તાળીઓથી વધાવો એમને. બળદને 2 કલાક એકારે હાંક્યા હોય ને ભાઈ ઈ હેઠે જઈને બેહી જાય. પણ ખરેખર ધન્યવાદ આપવો પડે બેન ને. હજી એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ઓછામાં ઓછી 2 કલાકનો બેને રાઉન્ડ લીધો. આપ સૌને પ્રયત્ન એવા કર્યા છે કે આપ સૌને મોજ આવે એવી. કારણ કે મોજ નો આવે માવઠે અને ભાણે નો ભાંગે ભૂખ. મોજ નો આવે માવઠે. આપ સૌનો પડકારો જોઈને મને રાજભાની એક શેર યાદ આવે કે રહો છો મૌન મહેફિલમાં જરા એક વાહ તો આપો. રહો છો મૌન મહેફિલમાં જરા એક વાહ તો આપો. તમે તો રાજના ચાહક ઊંચેરું કુળ લાગો છો યાર. અરે મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે અને મળે આવો હથવારો તો એકાદી વાત કેવી છે. આવો હથવારો હોય તો વાતો કરવાની ગાવાની મજા આવે. શરૂઆતમાં મેં કીધું આપનો જેવો પડકારો છે એવી એમને અહીંથી ગાવાની મજા આવે. એટલે ખૂબ ખૂબ સરસ રજૂઆત બેન કિરણબેને કરી. ચશ્માવાળા ભાઈ પણ બહુ સારું રમતા હો ભાઈ. વારી જાવ બાપ ખમા. હા હા તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને. એ મહાદેવ જાવું ચાકરીને જઈ ચડાવું. અરે મારી રે સેવાના મને મળ્યા ઘણા. અરે મહાદેવજી પરસન થયા ત્યારે આપ્યું તમારું મૂલ. તમે મારું નાક ઘરેણું છો, આવ્યા છો તો અમર થઈને. કાંઈ ખુશામત કરવાની કે વાહ વાહ કરવાની વાત નથી, પણ ખરેખર બહુ સારું રીમાં. લગ્ન જ છે ને કઈ હાર આ એ માસ કૂદો ભાઈ, એ માસ કૂદો. ઠીક ઠીક આ તો બધી હુવાણની વાતો છે. આપને હાસ્યરસની ખૂબ સરસ આગળ રજૂઆત ભાઈ વિદુરભાઈ કરાવશે. આપણા પંથકનું ઘરેણું છે વિદુરભાઈ આહિર. જોરદાર તાળીઓથી વધાવો એમને. હમણાં આપ સૌને પેટ ભરીને હસાવશે તે. પણ આ તો ખેર એક હાસ્યની વાત છે ને. હાસ્ય છે એ ખરેખર માણસને સહજતાથી મળે. સહજતાથી મળે એને જ હાસ્ય કહેવાય. એ સોક્રેટિસના મને બહુ 4 વાક્યો યાદ આવે કે ખાધો ખોરાક, ખાધું મકાન, ખાધા વસ્ત્રો અને સહજમાં મળતો આનંદ.
સાદો ખોરાક હોય તમારો તો બીમાર ન પડો. સાદું મકાન હોય તો બહુ ઝંઝટ નો રહે, નકર જેટલું ફર્નિચર કરાવવો એટલો કલર નો ખર્ચો રહે. જેટલા માળ ચડાવો એટલા આપણા માળ હેઠા ઉતરતા જાય. એટલે સાદું મકાન હોય તો જીવવાની મજા આવે, સાદો ખોરાક હોય તો જીવવાની, સાદા વસ્ત્રો, પછી જેટલા ફાટલા પહેરીને આટા મારીએ એટલી આપણી જ ઓછી થાય. એટલે જેવા સાદા વસ્ત્રો હોય, અને વસ્ત્રોની વાત આવે એટલે મને યાદ આવે, ફેશન નથી ફાવતી તો હાદાઈમાં હે ની શરમ ભાઈ. આમાંથી ઘણા યુવાનો એવા હોય કે ભાઈને સાદું સાદું ગમતું હોય, બહેનો એવી હોય કે જેને મર્યાદામાં. અને મને તો એક વાત ગમે કે રૂપાળા દેખાવા માટે અંગનું પ્રદર્શન કરવું જરૂરી નથી. એ પછી યુવાનો હોય કે માતાઓ બહેનો હોય, રૂપાળા દેખાવા માટે અંગનું પ્રદર્શન કરવું જરૂરી નથી. તમારા ચારિત્રમાંથી એવી સુગંધ આવી જોઈએ કે તમારું રૂપ જગતના પડની માલપા દેખાય. ભલા મને તમારા ચારિત્રમાંથી સુગંધ આવી જોઈએ એવી. અને આ યુવાનો બેઠા હોય ગાડીની વાહ રાણો રાણા લખાવાથી કે ફલાણું ઢીકણું લખાવાથી એમ મરદ ન થઈ જવાય. એ તો તમે ગાડીની ઘોડી મારો ત્યાં બે જણા સામેથી કહેવું પડે કે મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો. ભલા માણસ એ તત્વ તમારામાં હોય તો વાત અલગ છે. એટલે સાદો ખોરાક, સાદું મકાન, સાદા વસ્ત્રો અને સહજમાં મળતો આનંદ. સહજમાં મળતો આનંદ એટલે આ હું તમે આજે બધા હવાને ભેગા થયા છે, અહીંયા જે આનંદ કર્યો એ સહજમાં મળતો આનંદ કહેવાય. નકર અમુક ને અત્યારે પૂછો ને તો બદ્રી ને કેદાર ને હરિદ્વાર ને રાજસ્થાન ને શિમલા ને કુલુ મનાલી જાય. પછી આપણે અહીંયા આવીને પૂછેલા શું કરો તો હપ્તા ભરી. તો આ માંડી થી જ હું લેવા? અહીંયા ઘેર માતા પિતાની સેવા કરો એટલે 4 ધામની યાત્રા જ છે ભલા માણસ. પણ એ સમજાય તોની વાત છે. પણ ખેર સહજમાં મળતો આનંદ જે છે, અને સહજમાં મળતો આનંદ કોને કહેવાય વિદુરભાઈ? બહુ સમય નથી લેવો મારે, વિદુરભાઈ ને આપણે સાંભળવા છે. પણ જે સમયે જો રૂડું લાગતું હોય એ રૂડું લાગે. અમુક જગ્યાએ ઉતાવળ કરાય, અમુક જગ્યાએ ધીરજ રખાય. લગ્નના ફેરા ફરતા હોય ન્યાય એમ ન કહેવાય ઉતાવળ રાખે, એમ ગોટો વળી જાય. એટલે જ્યાં ધીરજ રખાતી હોય ત્યાં ધીરજ હોય, જ્યાં ઉતાવળ રખાતી હોય ત્યાં ઉતાવળ હોય. હમણાં એક જણાની ભેહ બીમાર પડેલી, ભેહ બીમાર પડી એટલે ડોક્ટર ને બોલાવ્યો. કીધું બાપા બે દીથા ઢીલા પોસી રેસ, જરાક તપાસ કરી જવાની. ડોક્ટર સાહેબે સારી ફરતો આટો મારી અને કીધું કે બાપા ઓલું ફલાણું ફલાણું છે, હું તમને 2 ગોળીઓ આપું છું, બેને કોઈ પણ વસ્તુમાં નાખીને ખવડાવી દેજો એટલે 3-4 દીમાં સારું થઈ જાય. કીધું ડોક્ટર સાહેબ આ કેલ્શિયમના બાટલા ખૂટવાડીને થાય કે ખાણ નથી ખાતી, નિરણમાં નથી લેતી, પ્રવાહીમાં નથી લેતી, આ મારે ગોળી મારે ખવડાવી કેમ? કે આ ગોળી મારે ખવડાવી કેમ? કેટલું પ્રવાહીમાં પ્રયત્ન કર્યા તોય નથી ખાતી પીતી, તો આ ગોળી મારા મોઢામાં કેમ મૂકવી? એટલે ડોક્ટર સાહેબે સહજતાથી કીધું કે તો હવે હું તમને એક નુસ્ખો આપું છું. એટલે આવડી ભૂંગળી આપી. ભૂંગળી આપીને કીધું કે લ્યો આ ટીકડી છે એ ભૂંગળીમાં મૂકી અને પછી ભૂંગળી ભેંના મોઢામાં મૂકીને હળુક દઈને ફૂંક મારી દેજો એટલે ટીકડી ભેંના ગળામાં ઉતરી જાય. વાંધો નહીં કે. એટલે અડધી કલાક પછી સાહેબ ડોક્ટર સાહેબ વૈયા ગયા ને અને કીધું કે લાવો ને અત્યારે જ એકાદી પાઈ દો તો થોડો ઘણો ફેર પડી જાય. ભૂંગળી મૂકી, ટીકડી મૂકી ભૂંગળીમાં, ભેંના મોઢામાં ભૂંગળી મૂકી. સમજી ગયા ને? બહુ સમજદાર હો ભાઈ. ભે ઓલો ફૂક મારી પેલા ભે ફૂક મારી દીધી, ઓલાના પેટમાં ઉતરી ગઈ. એટલે ક્યાંક ઉતાવળ હોય, ક્યાંક પાછી ધીરે જ હોય. પણ મુરબી લોક સાહિત્યકાર લાખણસિંહભાઈ ની મને એક વાત યાદ આવે કે 5 વસ્તુ છે ને ભલા માણસ હંમેશા અંદરથી આવે. દિલની દાતારી, ચિત્તની પ્રસન્નતા, ટાઢિયો જે તાવ આવે મને તમને એની ટાઢ. પછી આ દાતારી તત્વ, હું તમે જ્યાં રૂપિયાની ઘોળ કરી તમે બધા દાતારી. ટાઢિયા તાવની જે ટાઢ હોય ટાઢ, અને મૂઢિયું ગુમડું હોય ની રૂજ. આ 5 વસ્તુ અંદરથી આવે. અને ગમે એટલી દવાઓ કરો, કોઈ પણ વસ્તુ કરો તો એ નુસ્ખો એકેય ભાવે. અને આ દાતારી તત્વ હું તમને કહું, આમાં કોઈ એવું ભાઈલું કે આ તો હાલો ભાઈ જીવાપુરમાં મામાની વાડીએ પ્રોગ્રામ છે, છોકરાને 2 દાતારીના ઇન્જેક્શન મારી દે, રૂપિયા ઉડાડ્યા. ભાઈલું ક્યાંય? અરે ઈ તો કુળની પરંપરામાં હોય તો ભલા માણસ હાથથી વસૂટે. નકર ઘણા જોજો બહુ એમાં ના ઉડાડે, એ તો નવરાઈના ધંધા છે. એમ નહીં ભાઈ, ધર્મનું કામ છે ભલા માણસ. અને આ ગાડીઓને ધક્કા હું તમે નહીં મારી તો કોણ મારશે ભલા માણસ? બેનોય પુષ્કળ માત્રામાં બેઠા છે અને નીકળા ભાઈઓની હવાણ કરો ને માતા બેનોય ભૂકા કાઢ નાખે. ખરેખર હમણાં એક બેનના ને ભાઈના નવા લગ્ન થયેલા ને, માથું દબાવતા થાય.
પોચું પોચું માથું દબાવતા થાય. એટલે ઓલા બેને કીધું કે હે સાંભળો સાંભળો એ શબ્દ આપણા સૌરાષ્ટ્રનો છે. સાંભળો એ શબ્દ છે આપણા સૌરાષ્ટ્રનો છે. પછી તમે આ પલ્લો વટી જાવ એટલે પછી સીધું ફાયરિંગ જ થાય. ભાર્ગવ કપડા હુકાઈ આવો પછી ફાયરિંગ જ થાય. ઈ સાંભળો કીધું કે સાંભળો શું તો કે આ બોલો ને. ઈ કે આપણે લગ્ન નહોતા થયા ઈ પેલા તમારું માથું કોણ દબાવતું? એટલે બોલાય બિચારાએ ટાઢો બરફ જેવો થઈને કીધું કે લગ્ન નહોતા થયા ઈ પેલા માથાનો દુખાવો જ ક્યાં હતો? ઈ કે આ બધી ઉપાધિ પછી ઓરીને લાવ્યો, બધું આવ્યું જ પછી. એક બેને હમણાં એના પતિને કીધું કે સુલા માથે ભાત મૂક્યા છે ગેસ માથે, હું જાઉં છું હેરીના નાકા સુધી બેનપણીના ઘર સુધી. હવે એમાં સીટીયું 3 વાગે ને એટલે એ કુકર તમે ઉતારી લેજો. ઓલો કે વાંધો નહીં તું જા તાર જવું હોય તો. એટલે કુકરમાં ભાત બફાવો મૂક્યા ને ગેસ માથે મૂકેલું ને બેન હેરીના નાકે ગયા. અને આ ભાતની સામું જઈને બેઠો ને સીટીયું સર સીટીયું માથે સીટીયું કુકરે ઉપાડી તમને કહું. એટલે ઘડીક તો રહોડું આખું માથે લીધું તો ઓલો વિચારમાં પડી ગયો કે આ કુકર ઝાયલું હાથમાં રહેતું નથી. અને આણે કીધું ઠેઠ 3 વાગે તો એ ઉતારજો. એ અડધી કલાક થઈ તા કુકર હોતા ભાત છે એ સલેપે સોંટા ઉપર ભડાઈ ગયો બોલે સલેપે ભાત સોંટી ગયા. એ બધું રણ વિખણ આખા રસોડામાં કુકર ને રીંગ ને ઢાંકણું ને ભાત ને સાયલું ને રકાબી ને બધું રણ વિખણ પીડ્યું. એમાં દેવીશ્રી એવા આવીને રહોડામાં તપાસ કરી કે આ હું આ કુકર ફાટી ગયું, તમે ક્યાં સુધી તમે હતા ક્યાં? ઈ કે એટલે ઓલો કે આમાં મારો હું વાંક છે? તે કીધું આ મૂકીને જાઉં છું 3 વાગે તે ઉતારજે, આ 2:30 વાગ્યા મારે કેમ ઉતારવું? જો હવે આને કેવું હું કયો તમે? એટલે સહજમાં મળતો આનંદ મારા તમારા જીવનમાં મેં કીધું એમ મોંઘો ન પડવો જોઈએ. મને તમને આનંદ આવે ત્યાં સુધી. પણ આવી જ થોડી લોક સાહિત્યની વાતો જેમના મુખ્યથી સાંભળવી એક જીવનનો લાવો છે. ઉના બેડિયાના પરગણાથી અમારા વિદુરભાઈ આહિર પધાર્યા છે. એમને નંબર વિનંતી કરું વિદુરભાઈ આવો અને તમને મજા આવે એવી લોક સાહિત્યની હાસ્યની વાતો લઈ અને આપ સૌની વચ્ચે રજૂ કરું છું ભાઈ શ્રી વિદુરભાઈ આહિર.